જે આ ટોપિક આ ચેપ્ટરમાં જે થર્ડ ટોપિક છે જે લર્ન કરવાનું છે એ ટોપિક છે પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ. તો જે પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ આપણે વેજ સિસ્ટમ છે ઓલરેડી જોઈ લીધું, ઇન્સેન્ટિવ જોઈ લીધું, વેજ સિસ્ટમ જોઈ લીધું. હવે પ્રોગ્રેસિવ ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ શું છે એ આપણે લર્ન કરવાનું છે. ઇન્ટ્રોડક્શન. ટુ એન્કરેજ ધ વર્કર to work more and to maintain and improve their efficiency, wage system with the bonus plan or incentive should be introduced. મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન આપતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમે જો સારું વર્ક કરશે તો એના બદલામાં તમે વેજ સિસ્ટમ, વેજ પ્લસ તમે એને બોનસ આપશો તો એ તમને વધારે છે એ બેનિફિટ આપી શકશે, વધારેમાં વધારે તમને ઇફિશિયન્ટલી વર્ક છે આપી શકશે વિથ ધ સ્ટાન્ડર્ડ ક્વોલિટી. ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સ્કીમ્સ એન્ડ ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ્સ. તો ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સ્કીમ્સ છે એની અંદર અલગ અલગ જે પ્લાન આપેલા છે, જે પર્ટિક્યુલર એક્સપર્ટ એના પ્લાન્સ છે એ આપેલા છે કે તમે વેજ સિસ્ટમ છે એ કઈ રીતે આપી શકો છો વિથ બોનસ. તો હેલ્સે પ્લાન, બ્રોન પ્લાન, ટેલર્સ ડિફરન્શિયલ પીસ રેટ સિસ્ટમ, મેરિટ્સ મલ્ટિપલ પીસ રેટ સિસ્ટમ, બેડેક્સ પ્લાન એન્ડ જેન્ટ્સ ટાસ્ક એન્ડ બોનસ સિસ્ટમ. તો આ જે છે આપણે ટોટલ જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સિસ્ટમ્સ છે એ જે સ્કીમ છે એની અંદર આપણે લર્ન કરવાના છે, અને ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ્સ છે એની અંદર પ્રોફિટ શેરિંગ એન્ડ કો પાર્ટનરશિપ. જે મીન્સ કે ગ્રુપમાં વર્ક કરતા હોય તો જે ઇન્સેન્ટિવ મળે એને આપણે શેર કરવો પડે, જેટલો પ્રોફિટ મળે એને શેર કરવાનો થાય અથવા તો આપણે એની સાથે પાર્ટનરશિપ કરવી પડે, બરાબર છે. તો આ છે એ ગ્રુપ ઇન્સેન્ટિવ છે. ઇન્ડિવિજ્યુઅલની અંદર પર્ટિક્યુલર વર્ક જે પર્ટિક્યુલર પર્સન કરતો હોય એને જ આપણે આપવાનું છે, ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર છે. તો હવે આપણે એમને લર્ન કરીએ. ફર્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સેન્ટિવ સ્કીમ્સ. એની અંદર છે ફર્સ્ટ પ્લાન હેલ્સે પ્લાન. તો હેલ્સેની અંદર શું ઇન્ક્લુડ થશે? તો ઇન ધીસ પ્લાન ડે વેજીસ ઇઝ ગેરંટેડ. તો જે ડે વેજીસ છે એ ગેરંટેડ છે કે તમે જે ડેની અંદર વર્ક કરો છો એ પર્ટિક્યુલર ડે છે એનું વેજીસ મિનિમમ તો તમને મળશે જ. ઓલું પીસ રેટમાં શું હતું કે તો તમે જેટલા પીસીસ પ્રોડ્યુસ કરો એટલું તમને મળતું હતું. આમાં એનું વેજીસ છે એ ફિક્સ્ડ હશે ડેનું. A worker is paid at an hourly rate for an all the time during which he is working irrespective of the fact whether he is complete the task or not. એનો ટાસ્ક જે ટાર્ગેટ એને આપવામાં આવે કમ્પ્લીટ કરે કે ન કરે, બટ એ આખો દિવસ છે મીન્સ કે કંપનીની અંદર એવો હોય એ ડે પ્રમાણે એને વર્ક તો આપવામાં આવેલું હોય, એ ટાસ્ક પૂરો થાય કે ન થાય બટ એમને વેજીસ છે એ તો પેમેન્ટ કરવામાં આવશે જ. ધ સ્ટાન્ડર્ડ આઉટપુટ ઇઝ ફર્સ્ટ ડિટરમાઇન્ડ બાય ધ મેનેજમેન્ટ વિચ ઇઝ બેઝડ ઓન ધી પાસ્ટ એક્સપિરિયન્સ. તો પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે છે આપણે સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિસાઇડ કરેલું હોય છે કે જે આપણે પાસ્ટમાં જે પ્રમાણે આપણું આઉટપુટ છે એ નીકળ્યું એના પ્રમાણે આપણે ડિસાઇડ કર્યું હોય પ્રેઝન્ટ યરનું, બરાબર છે. અને હેલ્સે પ્લાન છે એના પ્રમાણેની ફોર્મ્યુલા છે વેજીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ ધ રેટ પર આર. તમારે છે ને ક્યાંય પણ મીન્સ કે જેટલી પણ વસ્તુ પૂછાય એમાં તમારે થિયરી જ લખવાની છે, કોઈ પણ પ્રકારની તમારે કેલ્ક્યુલેશન પૂછાવાની નથી. પ્લસ હાફ ઓફ ધી ટાઈમ સેવ ઇન્ટુ ધ રેટ પર આર. તો તમારી વેજીસ સિસ્ટમ છે આમાં આ પ્રમાણે માનો કે તમારું ટાઈમ ટેકન છે એ તમે 10 કલાકનું કામ કરેલું છે, બરાબર, 10. તો ટાઈમ ટેકન તમારું થશે 10 ઇન્ટુ રેટ પર આર છે તમારું 10 રૂપીસ છે, એ રેટ તમારો 10 છે, તો 10 ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ હાફ ઓફ ધી ટાઈમ સેવડ ઇન્ટુ ધ રેટ પર આર. તો રેટ પર આર આપણો કેટલો હતો? તો 10 રૂપીસ. અને ટાઈમ સેવડ કઈ રીતે મળે? તો કે તમારે જેટલો ટાસ્ક તમને આપવામાં આવેલું છે, ટાઈમ કેટલો આપવામાં આવેલો છે, તો કે તમને ટોટલ 11 hours આપવામાં આવેલા છે અને 10 કલાકમાં તમે કામ પૂરું કરી દીધું. તો ટાઈમ સેવિંગ કેટલું થયું? 1 hour હતું. તો 1 hour ઇન્ટુ 10 એટલે તો 10 hour ઇન્ટુ 1 એટલે 10, એના હાફ કરવાના એટલે 5 પ્લસ અહીંયા આપણે 100 આન્સર આવ્યો તો 100 પ્લસ 5 એટલે 105 તમારું ટોટલ વેજીસ છે એ તમને આપવામાં આવશે, બરાબર છે. તો આ છે એ તમારું હેલ્સે પ્લાન પ્રમાણેનું વેજીસ છે એ કેલ્ક્યુલેશન્સ છે. નેક્સ્ટ છે એના મેરિટ્સ. તો એનાથી તમને શું બેનિફિટ થશે? ઇટ ઇઝ ઇઝી ટુ ઇન્ટ્રોડ્યુસ બિકોઝ ધ સ્ટાન્ડર્ડ ટાઈમ કેન બી સેટ ઓનલી ફ્રોમ ધ પાસ્ટ એક્સપિરિયન્સ. તો પાસ્ટ એક્સપિરિયન્સ પ્રમાણે જ આપણે આઉટપુટ ડિસાઇડ કરવાનું છે, તો એ તમારો એક્સપિરિયન્સ બેઝડ ઉપર થયો હશે એટલે ઇઝી છે તમારા માટે એ ટાઈમ સેટ કરવું. ડે વેજીસ ઇઝ ગેરંટીડ વેધર ધ ટાસ્ક ઇઝ ફિનિશ્ડ ઓર નોટ. તો એના માટે અશ્યોર્ડ હશે તમારા એમ્પ્લોઈઝ જેથી પ્રોપરલી વર્ક કરી શકશે. તો ડે વેજીસ છે તમારો ટાસ્ક પૂરો થાય કે ન થાય તો તમને તો વેજીસ છે એ મળશે જ. Next છે demerits. The standard task set is not based upon the scientific study but it is based on the simply past experience. Thus, it does not give equal opportunity to all the worker to earn bonus. બરાબર છે. તો
તમારે કોઈ સાયન્ટિફિકલી કોઈ પણ એવા સ્ટાન્ડર્ડ છે અપ્લાય કરવાની જરૂર નથી. તમે પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી જ બધું છે આઈડેન્ટિફાઈ કરી શકો છો અને જેને તમને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળશે કે તમે પ્રોપરલી અર્ન છે એ બોનસ અર્ન કરી શકશો. બધા જ વર્કરને પ્રોપરલી તમે એના વેજ સિસ્ટમ પ્રમાણે અથવા તો એના આર્લી વર્ક પ્રમાણે તમે એમને બોનસ છે એ આપી શકશો. હવે છે નેક્સ્ટ છે રોન પ્લાન. તો રોન પ્લાન પ્રમાણે શું છે? અકોર્ડિંગ ટુ ધ જેમ્સ રોન એક્સપર્ટ છે એને આ પ્લાન છે એ આપેલો છે ઇન્સેન્ટિવ પેમેન્ટ કરવા માટે. ઓલ ધ પોઈન્ટ્સ ઓફ ધી હેલ્થ પ્લાન વેર કેપ્ટ ઇનેક્ટ એક્સેપ્ટ ધ મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ પ્રીમિયમ. તો તમે જે પ્રીમિયમ કેલ્ક્યુલેટ કરો છો એ જે છે એ આમાં અલગ છે. બાકી આગળનું જે તમે સેલરી છે એ પેમેન્ટ તો તમે જુઓ તો જે ફર્સ્ટ જે છે ને આ ફર્સ્ટ એ સેલેરીનું છે, મીન્સ કે તમને જે સેલેરી પેમેન્ટ થતું હોય એની સેલેરી માટેનું છે. અને પછી જે આ નેક્સ્ટનું જે પેમેન્ટ છે એ તમારું છે એ શેનું છે? તો કે એ તમારું બોનસ માટેનું છે. એટલે મેં જેમ તમને કીધું હતું કે તમારે પ્રીમિયમ અને બોનસ બે સાથે કરવાનું છે, બરાબર છે? તો એ તમે પેમેન્ટ કરી તો આગળની હેલ્થ પ્લાન પ્રમાણે જે બોનસ હતું એ બોનસનું છે એ અલગ રીતે આપણે પેમેન્ટનું કર્યું હતું. એમાં શું હતું કે હાફ ઓફ ધી ટાઈમ સેવ્ડ ઇન્ટુ પર આર રેટ, બરાબર છે? આ આપણે હેલ્સે પ્રમાણે કરેલું હતું, બરાબર છે? બાકી આગળની જે પ્લસની જેટલી પણ વસ્તુ હતી એ તો સેમ ટુ સેમ આની જેમ જ હતી, બરાબર છે? તો હવે આપણે રોન પ્લાન પ્રમાણે ચેન્જ શું થયું છે? તો ચેન્જ ખાલી આટલું જ થયું છે. આ આપણો બોનસ પ્રીમિયમ પ્લાન છે એ પ્રીમિયમ પ્લાન જ ખાલી ચેન્જ થયો છે, બરાબર છે? તો એ પ્રીમિયમ પ્લાન છે એ જ ખાલી ચેન્જ થયો છે. તો આપણે એ પ્રમાણે જ છે એ આપણે લર્ન કરવાનું છે. આગળનું છે એ તો બધું સેમ જ છે. તો ધ વેજીસ ઓફ ધ ટાઈમ ટેકન ઓલ ધ પોઈન્ટ્સ છે એ પ્રીમિયમના જ ખાલી ચેન્જ કરેલા છે. બાકી હેલ્થ સેટ પ્રમાણે જ છે. ધ વેજીસ ઓફ ધ ટાઈમ ટેકન શેલ બી ઇન્ક્રીઝડ બાય ધ સેમ પર્સન્ટેજ એઝ ધેટ બાય વિચ ધ ટાઈમ સેટ ફોર ધ જોબ હેઝ બીન રિડ્યુસ્ડ. It means if the worker reduces time by 25%, then wages increased by the 25%. તો રોન પ્લાન પ્રમાણે કઈ રીતે છે? તો જેટલો ટાઈમ તમે સેવ કરશો એટલો ટાઈમનું તમને વેજીસ છે એ વધારે મળશે. માનો કે તમે 10 કલાકનું કામ 5 કલાકમાં પૂરું કરો છો, બરાબર છે? તો તમને 5 કલાક એક્સ્ટ્રા તમે જે સેવ કરેલી છે એના માટેનું ઇન્સેન્ટિવ તમને વધારાનું મળશે, કારણ કે તમે ઇફેક્ટિવલી એ કામ છે એ કરેલું છે, બરાબર છે? તો એની ફોર્મ્યુલા શું છે? તો કે વેજીસ ઇઝ ઇક્વલ ટુ ટાઈમ ટેકન ઇન્ટુ રેન્ટ પર આર પ્લસ વેજીસ ઇન્ટુ ટાઈમ સેવ્ડ બાય ટાઈમ અલાઉડ, બરાબર છે? તો આમાં તમે એમ કરી શકો કે માનો કે ટાઈમ ટેકન આપણું છે 10, બરાબર છે? 10 આર આપણે વર્ક કરેલું છે, 10 આર આપણે લીધેલા છે, પ્લસ આપણે રેટ પર આર છે એ 10 છે, પ્લસ આપણે વેજીસ છે પે કરવાનું છે, બરાબર છે? એ વેજીસ છે એ 100 રૂપીસનું વેજીસ છે, બરાબર? આપણે એક્ઝામ્પલ તરીકે 100 રાખ્યું છે. ટાઈમ સેવ આપણને કેટલો કરેલો છે? તો કે આપણે ટાઈમ ટોટલ આપણને આપવામાં આવેલો હતો એ ટાઈમ ટોટલ આપણે બની શકે કે ટાઈમ આપણને આપવામાં આવેલો છે એની 20 છે. 20 આપણને અલાઉડ છે કે એટલો ટાઈમ તમે લઈ શકો, અને આપણે લીધો કેટલો? 10 આપણે ટેક કરેલો છે. તો સેવ કેટલું થયું? તો કે સેવ છે એ 10 સેવ થયું છે, તો 10/20, બરાબર છે? આ તમારી કેલ્ક્યુલેશન છે, જેમાં 10 hours ઇન્ટુ 10 રૂપીસ રેટ પર આર એ થશે 100, પ્લસ કે જે તમારે 10/20. તો 10/20 તમે કરો તો તમને આવશે 0.5 ઇન્ટુ 100. 0.5 ઇન્ટુ 100 તમે કરશો એટલે તમને આન્સર આવશે 50 રૂપીસ, બરાબર છે? તો આ જે 50 રૂપીસ છે તો ટોટલ તમારું કેટલું થશે? તો કે 150 રૂપીસ તમારું ટોટલ વેજીસ છે એ તમને મળશે, બરાબર છે? તો આ તમારી રોન પ્લાન પ્રમાણેની સિસ્ટમ છે કે જે પહેલી છે સેલરી માટેની છે, પ્લસ તમને બોનસ છે આપવામાં આવેલું છે. નેક્સ્ટ છે એનો બેનિફિટ. The majority of the worker are of the average ability and it is not possible for them to save more than 2 or 3 hours in a day, and large number of workers are benefited under the RON scheme. મેજોરિટી વર્કર છે એની એવરેજ એબિલિટી હોય અને એને જે વર્ક અલોટ કરવામાં આવે એ પ્રમાણે જ અલોટ કરવાનું કે એટલામાં જેનું કામ પૂરું થતું, બટ એ સ્કિલ્ડ હોય તો એ ઓછા ટાઈમમાં પૂરું કરી શકે તો એને વધારે બેનિફિટ થશે. તો લાર્જ નંબર ઓફ વર્કર છે કે જે સ્કિલ્ડ હોય તો આવા પ્રકારના બેનિફિટ છે રોન પ્લાનની અંદર છે એ મેળવી શકશે. એના ડીમેરિટ્સ એ છે કે ધ સિસ્ટમ ઓફ કેલ્ક્યુલેટિંગ પ્રીમિયમ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. તો તમે જોયું કે એ સિસ્ટમ છે હેલ્સે પ્લાન કરતાં છે થોડી કોમ્પ્લિકેટેડ છે. પ્રીમિયમ સેલેરી તો સેમ જ છે.
ઓર્ડિનરી વર્કર્સ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડિંગ. તો ઓર્ડિનરી જે અનએજ્યુકેટેડ વર્કર છે, જે બોટમ લેવલ ઉપર વર્કર છે, એના માટે આ સિસ્ટમ સમજવી થોડી ડિફિકલ્ટ છે. થર્સ ધ સિસ્ટમ ઇઝ લૂઝિંગ પોપ્યુલારિટી અમંગ ધ એમ્પ્લોઈઝ. તો આવા અનએજ્યુકેટેડ એમ્પ્લોય સેમી સ્કિલ્ડની અંદર જે તમારે એમ્પ્લોય કરવી હશે, એની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવી હશે, તો એ ક્વાઇટ ડિફિકલ્ટ છે તમારા માટે, ક્વાઇટ ડિફિકલ્ટ ટાસ્ક થઈ જશે. નેક્સ્ટ છે ટેલર્સ ડિફરન્ટ પીસ રેટ સિસ્ટમ. તો ટેલર્સ પ્રમાણેની ડિફરન્ટ પીસ રેટ સિસ્ટમ કઈ છે, તો એ તમારે કેલ્ક્યુલેટ કરવાની છે. This system was introduced by the Dr. F.W. Taylor, the man who is regarded as the father of scientific management. તો જે સાયન્ટિફિક મેનેજમેન્ટના છે એ એક્સપર્ટ છે કે જે સાયન્ટિફિક મેનેજમેન્ટ કરે છે, તો એને આ જે સિસ્ટમ આપેલી છે સાયન્ટિફિકલી તમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. The underlying principle is to pay the low piece rate for the low production by careful time and motion studies. He is able to find out the best method of doing any work and the minimum time required for doing it and was thus able to arrive at the time normally required by the worker for doing the given piece rate system. તો જે પ્રમાણે તમે વર્ક કરશો, ઓછું વર્ક કરશો તો ઓછું પેમેન્ટ થશે. એના માટે સેવડ ટાઈમ એક પ્રકારનું પેમેન્ટ કરવામાં નથી આવતું. મિનિમમ જેટલો ટાઈમ રિક્વાયર્ડ છે એટલો તમને અલોટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે મેરિક્સ મલ્ટિપલ પીસ રેટ સિસ્ટમ. તો એની આગળનું તમે જો તો એની અંદર કંઈ ફોર્મ્યુલા નથી, એને તમે જેટલું વર્ક કરશો એ પ્રમાણે તમને પેમેન્ટ કરવામાં આવશે. મેરિક મલ્ટિપલ પીસ રેટ સિસ્ટમ પ્રમાણે કઈ રીતે પેમેન્ટ થશે? મિસ્ટર મેરિક સજેસ્ટ 3 pieces rate of the 2 piece rates of the ટેલર સિસ્ટમ. ટેલર સિસ્ટમ પ્રમાણે તમને અલગ અલગ રેટ્સ છે આપવામાં આવેલા છે, પ્રોડક્શન અને વેજીસ. હવે એમને છે ને ડિસાઇડ કરેલું હોય, 3 લેયર્સ આપવામાં આવેલા છે કે જો તમે સ્ટાન્ડર્ડ આઉટપુટ છે અપ ટુ 83% સ્ટાન્ડર્ડ આઉટપુટ, ફોર એક્ઝામ્પલ તમે 1000 છે એ નક્કી કરવું છે. આપણે જો નક્કી કરી લઈએ કેમ આપણું સ્ટાન્ડર્ડ આઉટપુટ છે એ કેટલું છે, 1000 યુનિટ્સ, બરાબર છે. આપણું સ્ટાન્ડર્ડ આઉટપુટ છે એ 1000 યુનિટ્સ છે અને આપણું વેજીસ છે એ કેવું છે, તો એનામાં તમને બેઝિક પીસ રેટ છે એ મળશે. તો બેઝિક પીસ રેટ છે એ કેટલું છે, તો બેઝિક પીસ રેટ જે તમને આપવામાં આવેલું હોય, બેઝિક પીસ માનો કે 15 રૂપીસ, 20 રૂપીસ એક્ઝામ્પલ તરીકે તમને આપવામાં આવેલું છે, તો બેઝિક પીસ રેટ તમને મળશે. એના પ્રમાણે જેટલા પીસ તમે કરો એ પીસ ઇન્ટુ બેઝિક પીસ. હવે તમે 83% between the 83% to 100% of the standard output. તો સ્ટાન્ડર્ડ આઉટપુટ 100% છે, બરાબર છે, 1000 યુનિટ છે, બરાબર. તો એમાંથી તમે 83% અથવા તો 100%ની વચ્ચે તમે કાંઈ પ્રોડ્યુસ કરો છો, માનો કે તમે 840 યુનિટ કર્યા, તો એ 83 છે એના કરતાં 830 છે એના કરતાં છે એ વધારે છે, બરાબર છે, તો 100ની વચ્ચે છે, બરાબર. તો આ પ્રમાણે તમે કરો છો યુનિટ્સ, બરાબર. તો એ જે આઉટપુટ 83 અને 100ની વચ્ચે આવેલું છે, તો 83 આપણે જોઈ લઈએ, 100 છે, બરાબર, 1000 યુનિટ છે. હવે 83% એટલે કેટલા થશે, તો કે 830 યુનિટ અને 100% એટલે 1000 યુનિટ. તો આની વચ્ચે આ બેને એક્સક્લુડ કરી દેવાના છે. આની વચ્ચે જેટલું તમે કરશો, આની વચ્ચે જેટલું તમે મીન્સ કે જેટલું પ્રોડ્યુસ કરશો, બરાબર છે, એટલું પ્રોડક્શન છે એટલું પીસ રેટ તમને, તો 100% પીસ રેટ પ્રમાણે તમને આપવામાં આવશે. માનો કે 15 ડિસાઇડેડ કરેલા છે, તો 15 રૂપીસનું પેમેન્ટ તમને કરવામાં આવશે પર પીસ, મોર દેન 100%. હવે તમે આપણા 1000 યુનિટ છે સ્ટાન્ડર્ડ આઉટપુટ છે, હવે એની જગ્યાએ તમે પ્રોડ્યુસ કરેલા છે 1200 યુનિટ, તો જે આ એક્સ્ટ્રા 200 યુનિટ છે, બરાબર છે, એ તમે પ્રોડ્યુસ કરેલા છે કે જે 1000 કરતાં વધારે છે, બરાબર. તો તમને 120% ઓફ ધી પીસ રેટ. હવે માનો કે પીસ રેટ આપણે ડિસાઇડ કરેલો છે 15 રૂપીસ, તો એના તમારે 120% કરવાના, તો તમને 18 રૂપીસના બેસ્ટ ઉપર તમને પેમેન્ટ કરવામાં આવશે. એટલે તમને જે પેમેન્ટ કરવામાં આવશે કેટલું હશે, તો કે 18 ઇન્ટુ 1200 યુનિટ્સ. તો તમને આ પ્રમાણે આ થર્ડ જે છે એનું આ પેમેન્ટ છે આ પ્રમાણે કરવામાં આવશે, બરાબર છે. તો પીસ રેટ આપણે 15 રૂપીસ ડિસાઇડ કરેલો છે, 15 ઇન્ટુ 120% એટલે 18 ઇન્ટુ 1200 યુનિટ. તો આ પ્રમાણે તમને મેરિટ બેઝ સિસ્ટમ છે એ પ્રમાણે તમને પેમેન્ટ કરવામાં આવશે. નેક્સ્ટ છે બીટેક્સ પ્લાન. તો એ શું તમને કહે છે, ધીસ પ્લાન કન્સિડર ધ ફેક્ટર ઓફ ટાઈમ સેવિંગ ઓનલી. તો એ ખાલી ટાઈમ સેવિંગ ઉપર જ ફોકસ કરે છે, બરાબર છે. ધ ટાઈમ સેવિંગ ઇન ધ કેલ્ક્યુલેશન ઇન ધ મિનિટ્સ. તો મિનિટ્સની અંદર કેલ્ક્યુલેટ કરશે. ઓલું આપણે આર બેઝડ ઉપર ટાઈમ સેવ કરતા હતા, આ છે મિનિટ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું છે. દેર ઇઝ અ કોમન યુનિટ ફોર બોનસ કેલ્ક્યુલેશન નોન એઝ અ બી. તો તમે
પ્લાન એ છે એ સેલરી બેઝિક સેલરી માટે છે અને પ્લાન બી જે તમને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે એ પ્લાન છે એ કઈ રીતે તો કે બોનસ માટે છે એ આવશે. તો તમે જે પ્રકારે ટાઈમ સેવ કરશો એ પ્રમાણે તમને બોનસ આપવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, બોનસ ઇઝ 25 પૈસે પર બી, મીન્સ કે પર બી એટલે તમને જે બોનસ માટેનું છે પર બોનસ તમને આપવામાં આવશે 25 પૈસે. જીયાન saved the 20 rupees, 20 bees then he will get 25 પૈસા into 20 rupees, કારણ કે એને પર બી આપણી પાસે કેટલા પૈસા હતા તો કે 25 પૈસા પર બી હતા અને આપણે કેટલા સેવ કરેલા છે તો તમે જેટલું સેવ કરશો એટલા જ પૈસા તમને મળવામાં આવશે. તો 20 છે એ સેવ કરેલા છે તો 25 into 20 એટલે 5 રૂપીસ છે એને બોનસ અમાઉન્ટ મળશે. બોનસ અમાઉન્ટ ઇઝ ડિવાઇડેડ અમોંગ ધ વર્કર એન્ડ સુપરવાઇઝર ઇઝ પોર્શન ઓફ 75% and 25%. તો 100% તમે જેટલું સેવ કરશો એમાંથી એને સુપરવિઝને તમારી ઉપર વોચ રાખેલું છે તો તમારી બોનસ 100% 5 રૂપિયા છે તો 5 રૂપિયામાં 75% કરો તો 3.75 રૂપીસ છે એ તમને પોતાને મળશે અને 1.25 છે એ તમારે તમારા સુપરવાઇઝરને આપવા પડશે. BDEX was the opinion that supervisor should be given benefit of bonus because due to their guidance and supervision employees work more efficiently. તમારા કારણે સુપરવિઝનના કારણે તમે પ્રોપરલી વર્ક કરી શકે, ગાઈડન્સથી વર્ક કરી શકે તો તમારે એને છે એ રૂપીસ છે એ આપવા પડશે. તો તમારા જે 5 રૂપિયા તમને બોનસ છે તો 3.75 તમે રાખશો, 1.25 છે સુપરવિઝનને આપવાના. નેક્સ્ટ છે ગેન્સ ટાસ્ક એન્ડ ધી, તો જેન્સ ટાસ્ક એન્ડ બોનસ સિસ્ટમ છે તમારે છે એ ફૂલફિલ કરવાની છે એને તમારે કઈ રીતે ઇન્સેન્ટિવ સિસ્ટમ તમે આપશો. અંડર ધીસ પ્લાન ઓફ વેજ પેમેન્ટ મિનિમમ ડેઇલી વેજીસ પેમેન્ટ ઇઝ ગેરંટીડ ટુ વર્કર. તો આમાં ગેરંટીડ વેજીસ છે તો તમે પ્રોપરલી વિધાઉટ સ્ટ્રેસ વર્ક કરી શકશો. પીસ રેટ, ટાઈમ રેટ કાંઈ નથી. વાઇલ એફિશિયન્સી બોનસ ઇઝ પેઇડ ઇફ ધ પરફોર્મન્સ એક્સીડ ધ પ્રી ડિટરમાઇન્ડ સ્ટાન્ડર્ડ. તો તમે સ્ટાન્ડર્ડ કરતાં માનો કે ભલે તમારો ટાઈમ ફિક્સ નથી, પીસ ફિક્સ નથી, બટ તમે તમારું સ્ટાન્ડર્ડ આઉટપુટ નક્કી કરેલું હોય એના કરતાં અથવા તો કંપની નક્કી કરેલું હોય એ ટાઈમ કરતાં તમને વધારે ઇફિશિયન્ટ વર્ક કરીને વધારે તમે બોનસ છે એ મેળવવા માટે વધારે પરફોર્મન્સ સારું કરેલું છે તો તમને બોનસ પણ આપવામાં આવશે. ઇફ અ વર્કર ટેક્સ મોર દેન ધ સ્ટાન્ડર્ડ ટાઈમ અલાઉડ હી ઇઝ ઓર લેસ દેન ધ ટાઈમ અલાઉડ હી ઇઝ પેડ મિનિમમ ડેઇલી વેજીસ. વધારે ટાઈમ લેશે, ઓછો ટાઈમ લેશે તો એને મિનિમમ વેજીસ તો પે કરવામાં આવશે, ગેરંટીડ છે. ઇફ ધ એકચ્યુઅલ ટાઈમ ટેકન is equal to or the less than the time allowed then the worker is entitled to bonus at a fixed percentage. તો એને ફિક્સ પર્સન્ટેજ સારું એવું વર્ક કરશે તો એને ફિક્સ પર્સન્ટેજ ઉપર બોનસ પણ આપવામાં આવશે. ઇક્વલ ટાઈમ રહેશે અથવા તો જેટલો ટાઈમ તમને 10 કલાક આપવામાં આવેલી છે તો તમે 10 કલાક લો અથવા તો એના કરતાં ઓછી 9 કલાક લેશો તો તમને ફિક્સ બોનસ છે આપવામાં આવશે. In this plan with every deduction in the time progressive increase in total wages is ensured and that it is known as a progressive rate system. તો તમે પ્રોગ્રેસિવ રેટ સિસ્ટમ શું કામ કહી શકાય તો તમે જેટલો ટાઈમ સેવ કરશો એમાં તમને ફિક્સ વેજ મળશે તો જેવી રીતે તમે ટાઈમ સેવ કરશો તો તમારી ટાઈમમાં રિડક્શન થશે તો તમારી સેલરી ઇન્ક્રીઝ થશે, તમારો પ્રોગ્રેસિવ ઇન્ક્રીઝ થશે જેના કારણે આપણે આ સિસ્ટમને એવું આપણે કહીએ છીએ પ્રોગ્રેસિવ રેટ સિસ્ટમ. નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરવાનું છે ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ્સ. તો ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ્સ છે એ તમને કઈ રીતે હેલ્પફુલ થશે તો એમાં મીન્સ કે તમે જે ગ્રુપની અંદર વર્ક કરો છો તો તમને જેટલું ઇન્સેન્ટિવ આપશે એ બધું છે તમારે ગ્રુપની અંદર શેર કરવું પડશે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે માનો કે એક ગ્રુપ છે એ ડિસાઇડ કરેલું છે, એ ગ્રુપની અંદર આપણે જોઈએ તો A, B, C અને D આ ટોટલ આ 4 લોકો છે એ ગ્રુપની અંદર કામ કરે છે. આ આપણું ગ્રુપ છે, બરાબર છે. હવે તમને 1000 રૂપીસ ટોટલ વેજીસ મળેલા છે, બરાબર છે. તો આ તમારે પર્ટિક્યુલર આ A, B, C અને D માં ઇક્વલ બેસિસ ઉપર અથવા તો તમે જે પ્રોફિટ શેરિંગ રેશિયો નક્કી કરેલો છે એની અંદર તમારે આ લોકોને આપવા પડશે, બરાબર છે. તો તમારે બધાને ઇક્વલ બેસિસ ઉપર આપતા હોય તો તમારે બધાને 250 આપવા પડશે, બરાબર છે. તો આને કહેવાય પ્રોફિટ શેરિંગ. તો તમને જે પ્રોફિટ મળેલો છે આ વેજીસ છે. હવે માનો કે વેજીસની જગ્યાએ તમને વેજીસ નથી, બરાબર, તમે જે વર્ક કર્યું એની અંદર 1000 રૂપીસનો પ્રોફિટ થયેલો છે તો આ પ્રોફિટ છે તમારે તમારા જેટલા વર્કર છે એની અંદર તમારે એ છે એ શું કરવું પડશે તો કે એને શેર કરવા પડશે. તો આ એક ગ્રુપ વેજ સિસ્ટમ છે, એમાં અંદર પ્રોફિટ શેરિંગ છે. This method, the method of the profit sharing was found in inside days in the agriculture activity. એગ્રીકલ્ચર એક્ટિવિટીની અંદર ઘણું બધું આવું થતું હોય છે કારણ કે તમે એક એગ્રીકલ્ચર એક્ટિવિટી માટે ઘણા બધા લોકોને અપોઇન્ટ કરેલા હોય છે.
In machine age, this method was first implemented by the French people in 1820 ની અંદર ફ્રેન્ચ પીપલે આ મેથડ છે ઇમ્પ્લિમેન્ટ કરેલી છે. પ્રોફિટ શેરિંગ મીન્સ ધ શેર ઇન ધ પ્રોફિટ એન્ડ નોટ ધ શેર ઇન ધ લોસ. બરાબર છે. શેરિંગ પ્રોફિટનો મિનિંગ એવો થાય કે તમે જે પ્રોફિટ શેર કરો છો એ પ્રોફિટ છે તમે તમારા ગ્રુપ સાથે ડિવાઈડ કરો છો, બટ તમે જે લોસ છે એ ડિસાઇડ નહીં કરો, લોસ છે તમે ડિવાઈડ નહીં કરો. બરાબર છે. કારણ કે આ જે સ્કીમ છે એનું નામ જ છે પ્રોફિટ શેરિંગ. હવે તમે તમારા ઓનર છો અને ઓનર તરીકે તમે આ વાડી છે તમારી પાસે છે, ખેતીના તમે ઓનર છો. હવે તમે તમારા નીચે જેટલા લોકો અપોઇન્ટ કર્યા છે, તમે પ્રોફિટ થાય છે તો તમે એની સાથે શેર કરશો, બટ તમારી જે તમે એક્ટિવિટી કરો છો એની અંદર માનો કે તમે રૂ ઉગાવેલું છે તો રૂ છે એ તમે વેચવા જાઓ તો તમને લોસ થાય છે તો એ તમારા નીચેના જે લોકો છે એ બેર નહીં કરે, બટ પ્રોફિટ થશે તો તમે એમને શેર કરશો. The method of calculation or distribution for distribution is also pre-decided and worker are made known about it. તો વર્કરને છે એ તમે ઓલરેડી કહી દીધેલું કે તમે કઈ પ્રકારે કેલ્ક્યુલેશન કરશો, પેમેન્ટ કરશો, પર આર કરશો, પર પીસ કરશો, કઈ રીતે કરશો. For the implementation of this policy, it is essential to take into consideration the following aspect. તો એના માટે અલગ અલગ આસ્પેક્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અલગ અલગ આસ્પેક્ટ છે જે ધ્યાનમાં લેવાના છે. ધ મેથડ ઓફ પ્રોફિટ શેરિંગ મસ્ટ બી બેસ્ડ ઓન ધી મેથડ ઓફ અકાઉન્ટિંગ અડોપ્ટેડ બાય ધ ઓર્ગેનાઇઝેશન. તો અલગ અલગ અકાઉન્ટિંગ પોલિસીસ છે, અકાઉન્ટિંગ કેલ્ક્યુલેશન છે કે જે આપણે પ્રોફિટ શેરિંગ કેલ્ક્યુલેશન માટે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોઈએ છીએ. જેમ કે મેં તમને કીધું ઇક્વલ બેઝ છે, રેશિયો પ્રપોર્શન છે, અલગ અલગ સિસ્ટમ છે આપણે કરતા હોઈએ છીએ. ધ અમાઉન્ટ ઓર proportion to be distributed among the worker must be decided among the worker. તો વર્કર છે એ ડિસાઇડ કરશે કે એમને કઈ રીતે પેમેન્ટ છે એ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરવું છે. The form in which the amount is to be given to the worker is also decided with the worker and their representative. તો એના રિપ્રેઝેન્ટેટિવ છે કે એની અંદર જેટલા લોકો વર્ક કરે છે ગ્રુપની અંદર એ બધા ડિસાઇડ કરશે કે કઈ રીતે આપણે અમાઉન્ટ છે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, ઇક્વલી કરવી છે કે વર્ક વાઇઝ કરવી છે, પીસ વાઇઝ કરવી છે, ટાઈમ વાઇઝ કરવી છે. બરાબર છે. એના મેરિટ્સ છે. બાય ગિફ્ટ શેર ઇન અ પ્રોફિટ દે આર લ્યુડ ટુ વર્ક મોર. બરાબર છે. તો તમે પ્રોફિટ શેર કરશો તો એ વર્ક કરવા માટે એને ઇન્સ્પિરેશન મળશે. ધ લેબર ટર્નઓવર રેટ ડિક્રીઝિસ બીકોઝ ધ લેબર ટ્રાઇઝ ટુ રિમેન ઇન ધ જોબ ફોર અર્નિંગ ધ મોર એન્ડ મોર. તો વધારેમાં વધારે અર્ન કરવા માટે વધારેમાં વધારે આઉટપુટ છે એ પ્રોડ્યુસ કરશે તો તમારું ટર્નઓવર છે ઇન્ક્રીઝ થશે. તો લેબર ટર્નઓવર રેટ છે એ ડિક્રીઝ થશે કે લેબર ટર્નઓવર છે તમે વધારે કોસ્ટ છે એના ડિવાઇડ બાય લેબર કરો તો જે રેટ આવશે એ તમારે રેટ છે ઓછો આવશે. ઇકોનોમિક ઇનઇક્વાલિટી ડિક્રીઝિસ. ઇનઇક્વાલિટી જે થશે અલગ અલગ લેબરને અલગ અલગ પેમેન્ટ કરશો એ તમારે ડિક્રીઝ થઈ જશે. ઇટ બીકોઝ ઓફ લોફુલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ શેરિંગ અમંગ ધ વર્કર્સ. જો તમે લોફુલી કરશો એને જેટલું ઇક્વલી કરશો તો કાંઈ પ્રોબ્લેમ નથી, અને અથવા તો તમે એને ટાઈમ વાઇઝ કરશો તો એ લોફુલી ડિસ્ટ્રીબ્યુટ કરેલું હશે તો જે ડિસ્ટ્રીબ્યુટ થઈ છે ડિક્રીઝ થઈ જશે. ઇનઇક્વાલિટી જે તમે મેન્ટેન કરો છો એ ડિક્રીઝ થઈ જશે. વેસ્ટેજ વિલ બી ડિક્રીઝ ઇન અ વેસ્ટેજ વિલ બ્રિંગ ધ ડાઉન ધ કોસ્ટ ઓફ પ્રોડક્શન. જો વેસ્ટેજ ડિક્રીઝ થશે તમે એના ઉપર કન્ટિન્યુઅસ વોચ રાખશો, કંટ્રોલ રાખશો તો વેસ્ટેજ છે એ ડિક્રીઝ થશે. અને જો તમે એની સાથે સારા સંબંધ મેન્ટેન કર્યા હશે તો એ લોકો છે એ તમારી જ ફોર્મને પોતાની ફોર્મ સમજીને વર્ક કરશે તો કોસ્ટ પ્રોડક્શન છે એ પણ ડિક્રીઝ થઈ જશે. વેસ્ટેજ ડિક્રીઝ થશે તો કોસ્ટ ઓફ પ્રોડક્શન ડિક્રીઝ થશે. ના ડીમેરિટ્સ. ધીસ મેથડ ડઝ નોટ ગીવ ઇમ્પોર્ટન્સ ટુ ધ સ્કિલ એન્ડ ઇફિશિયન્સી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ વર્કર. તો તમને જેટલો વર્ક અલોટ કરવામાં આવે એટલું જ વર્ક તમારે કરવાનું છે. તમારી પોતાની સ્કિલ છે એ કાંઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની નથી, એટલે એ સ્કિલ્સ છે એના બેસ્ટ ઉપર કાંઈ નથી થતું, એને ઇમ્પોર્ટન્સ આપવામાં નથી આવતું. The method of deciding about the worker share profit is a complex and differ in every organization. તો જે તમારે મેથડ તમે ડિસાઇડ કરી છે વર્કર શેર ઇન પ્રોફિટ ઇઝ કોમ્પ્લેક્સ છે. બરાબર છે. કોમ્પ્લેક્સ ડિસાઇડ કરેલી હશે તો તમારે બધી જ અલગ અલગ સિચ્યુએશન અલગ અલગ ઓર્ગેનાઇઝેશનની અંદર છે ડિફર થશે તો કેલ્ક્યુલેશન પાર્ટ છે એ તમારું ડિફિકલ્ટ બની જશે. વર્કર ગેટ ધ શેર ઇન પ્રોફિટ એટ ધ એન્ડ ઓફ ધ યર. they don't get immediate return of the work done by them. તો એમને છે ઇમિડિયેટ વર્ક એનું છે એનું પેમેન્ટ નહીં મળે તો પણ એ છે એને પ્રોબ્લેમ થશે. પ્રોફિટ શેરિંગ છે એનું કેલ્ક્યુલેશન થતાં વાર લાગશે તો એને પેમેન્ટ છે ઇમિડિયેટ નહીં મળે તો એ છે ઇન્સ્પાયર નહીં થાય. બરાબર છે. તો એના કારણે છે પ્રોબ્લેમ થઈ શકે, ડિસપ્યુટ છે થઈ શકશે. લાસ્ટ જે આપણી ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ્સ છે એની અંદર છે કો પાર્ટનરશિપ. In this scheme, workers are not given bonus but they are given the shares of the company. તો એને છે પાર્ટનરશિપમાં વર્ક કરો છો તમે, બે પાર્ટનરની સાથે તમે વર્ક કરો છો તો પાર્ટનર પોતાની સાથે પ્રોફિટ છે એ શેર કરશે. બરાબર છે. એને બોનસ નહીં આપવામાં આવે કારણ કે બે પાર્ટનર છે તો પ્રોફિટ શેરિંગ જ થશે. By this scheme, worker become the shareholder of the company and they can play active role in the management. એ રીલ નથી, રોલ છે. બરાબર છે. તમે ત્યાં ચેન્જ કરી નાખજો. આ છે ત્યાં આવશે રોલ.
બરાબર છે. તો એક્ટિવ રોલ છે એ મેનેજમેન્ટની અંદર પ્લે કરશે. તો તમે એને શેર હોલ્ડર છે એ બનાવી લીધા છે કંપનીના, તમે એને શેર્સ આપી દીધા છે, બરાબર છે. હવે કંપનીના પાર્ટનર્સ છે, તો હવે એને તમારે સેલેરી કે તમારે બોનસ આપવાની જરૂર નથી. તમારે જેટલો પ્રોફિટ થાય એની અંદર પ્રોફિટની અંદર શેર આપવાનો છે. This kind of arrangement creates the goodwill among the employees and they give the best to the company. જો કંપનીનો પાર્ટ છે એવું એ સમજશે, કંપનીના શેર હોલ્ડર છે તો એ પોતાની કંપની સમજીને વર્ક કરશે, તો તમે ઇફેક્ટિવ વર્ક છે એ કરી શકશે. આવું અરેન્જમેન્ટ હશે તો તમારી કંપનીમાં એ બેસ્ટ પરફોર્મન્સ આપશે. એના મેરિટ્સ છે. ઇન ધ પ્રોફિટ શેરિંગ એમ્પ્લોઈઝ ગેટ શેર્સ ઇન ધ પ્રોફિટ ઓનલી. તો પ્રોફિટની અંદર શેર્સ મળશે. વાઇલ ઇન ધ કો પાર્ટનરશિપ, તો પ્રોફિટ શેરિંગની અંદર તો તમારા એમ્પ્લોઈઝ છે કે જે ગ્રુપ બનાવેલું હતું એની અંદર ખાલી પ્રોફિટ શેરિંગની અંદર જ તમને સાથ આપશે. લોસ હશે તો સાથ નહીં આપે. જ્યારે પાર્ટનરશિપની અંદર તો તમારે શું કરે તો કે તમને શેર્સ જેવી રીતે પ્રોફિટનું શેરિંગ કરવામાં આવે છે, રીતે લોસનું પણ શેરિંગ કરવામાં આવશે, તો એ તમારો બેનિફિટ છે. તે ગેટ પ્લેસ ઇન ધ મેનેજમેન્ટ ઓલ્સો, તમને મેનેજમેન્ટની અંદર પણ હેલ્પ કરશે. ઇન કો પાર્ટનરશિપ એન્ડ એમ્પ્લોય બીકમ ધ ઓનર ઓફ ધ યુનિટ, સો ધીસ પ્રેસ્ટીજ ઇન્ક્રીઝ ઇન ધ યુનિટ. તો હવે ઓનર બની ગયો છે તો એની અંદર કંપની અંદર એની જે પ્રેસ્ટીજ હતી એમ્પ્લોય તરીકેની, હવે એ પ્રેસ્ટીજ ઇન્ક્રીઝ થઈને ઓનર તરીકેની થઈ જશે. એમ્પ્લોયર ઇશ્યુડ કંપનીઝ શેર્સ એટ લેસ ઓર રિઝનેબલ પ્રાઇસ. તો એમ્પ્લોય છે એ ઇસ્યુ કરશે કંપનીના શેર, એમ્પ્લોયને જે ઇસ્યુ કરશે એ ઓછા શેર્સ પ્રાઇસ કરશે. માનો કે તમે માર્કેટ પબ્લિકલી તમે જે શેર્સ ઇસ્યુ કરો છો એની પ્રાઇસ 50 રૂપીસ છે, તો તમે તમારા એમ્પ્લોઈઝને 30 or 35 રૂપીસમાં એને તમે ઇસ્યુ કરશો. નેક્સ્ટ છે એનું ડીમેરિટ્સ. In a co-partnership, the employees' place in the management is just the namesake. Due to that, they are not able to raise their voice effectively. જો co-partnershipમાં એને કાંઈ ઇન્વેસ્ટ નથી કરેલું કંપનીની અંદર, ખાલી એને નામનો ભાગીદાર બનાવવામાં આવેલો છે, તો ખાલી નામને કારણે જે ઓળખાશે, તો એને કાંઈ સજેશન આપવા છે કે એને પોતાનો મત આપવો છે, વોટ આપવો છે, જે નહીં આપી શકે, પોતાનો વોઇસ છે એ રેઝ નહીં કરી શકે મિટિંગની અંદર. ખાલી એને મિટિંગની અંદર બધું સાંભળવા મળશે, પોતાનો રેઝ છે એ હેન્ડ નહીં કરી શકે, પોતાનો વોઇસ રેઝ નહીં કરી શકે. વન્સ એન એમ્પ્લોય બીકમ ધ ઓનર, હી હેઝ ટુ બેર ધ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી ઓફ ધ ઓનરશિપ ઓલ્સો. જેમ એને પ્રોફિટમાં પાર્ટનરશિપ મળશે, એની પ્રેસ્ટીજ વધશે, એવી રીતે એને લોસમાં પણ બેરિંગ કરવું પડશે, તો અનસર્ટેનિટી રિસ્ક છે એ પણ ઇન્ક્રીઝ થઈ જશે. Co-partnership can be successful only where the employees are united. If there are jealousy, enmity and groupism then among them, then the employer will definitely exploit them. તો એમ્પ્લોઈઝ અને એમ્પ્લોયર વચ્ચે જો સારા રિલેશન નહીં હોય, બરાબર છે, એ હજી એને ઓનર બનાવ્યા પછી પણ એને એમ્પ્લોયની જેમ ટ્રીટ કરશે, તો જે હવે પાર્ટનરશિપ બની ગયા છે, તો એ પાર્ટનરશિપ જો સક્સેસફુલ નહીં થાય, એને એકબીજા વચ્ચે જેલેસી હશે, એકબીજાની આગળ વધવાની કોમ્પિટિટિવલી એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે, એકબીજાના એનિમી ગ્રુપિઝમ સમજીને વર્ક કરશે, તો તમારું સક્સેસફુલ પ્લાન છે એ નહીં થઈ શકે. એના કારણે તમારી આ ઇન્સેન્ટિવ સિસ્ટમ છે એનો આ ડિમેરિટ છે કે જે આપણે લર્ન કરી લીધું, જેના લીધે એમ્પ્લોયર છે એને ઘણા બધા રિસ્ક છે એ બેર કરવા પડશે. તો આ આપણું ગ્રુપ ઇન્સેન્ટિવ સિસ્ટમ હતી. આપણું આ ચેપ્ટર છે અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરશું. થેન્ક યુ.